તો જેવી રીતે સ્પિનર લીધેલું એ જ રીતે આમાં આપણે હવે આ વખતે લિસ્ટ વ્યૂ લેવાનું છે. તો લિસ્ટ વ્યૂની આપણે જે ડિઝાઇન જઈએ તેમાં આપણે સ્પ્લિટ વેમાં લિસ્ટ વ્યૂ મેચ પેરેટ list view activity list view example list of city. તો જેવું લિસ્ટ વ્યૂ લઈએ તો બાય ડિફોલ્ટ આ રીતે આપણને લિસ્ટ ઓફ પ્રોડક્ટ દેખાવા લાગે અને એન નંબર ઓફ પ્રોડક્ટ્સ હોય આપણા લિસ્ટમાં જેટલી બી આપણી લિસ્ટની સાઈઝ હશે એટલું એ આપણને બતાવશે. એની સ્ટાઇલ આપી દઈએ. Okay. યસ, તો આપણે આ લિસ્ટ વ્યૂ નું એક્ઝામ્પલ જોઈએ છે. તો લિસ્ટ વ્યૂમાં કંઈક આ રીતનું હશે. આપણે રન કરવાની પહેલા તો એને ટ્રાય કરીએ. લિસ્ટ વ્યૂ સ્પિનર જેવું જ છે. જ્યાં આપણે પહેલા અહીંયા સ્પિનર લખતા એની બદલે અહીંયા આપણે હવે લિસ્ટ વ્યૂ લખવાનું. હવે જ્યારે બી કોઈ એક્ટિવિટીને રન કરવી હોય તો આ ઇન્ટેન્ટ વાળો કોડ એ નવી બનાવેલી એક્ટિવિટીમાં આપણે પેસ્ટ કરી દેવાનો. તો અત્યારે લિસ્ટમાં આપણે એક પણ આઈટમ નથી એટલે લિસ્ટ વ્યૂ આપણને બ્લેન્ક દેખાય જેવી રીતે આપણે ડ્રોપ ડાઉન જોયેલું એ રીતે. પણ જ્યારે લિસ્ટમાં આઈટમ આવશે ત્યારે લિસ્ટ ઓફ આઈટમ જેટલી બી આપણી આઈટમ હશે તે લિસ્ટમાં આપણને 1 બાય 1 દેખાશે. તો સ્પિનરમાં બી આપણે આ જ રીતનું કરેલું અને હવે લિસ્ટ વ્યૂને ઇનિશિયલાઇઝ કરવાનું છે. જેટલા બી જ્યાંથી રાજ તમને આઈડિયા નહીં આવેલી ને ત્યાંથી મને કહેજો તો ત્યાંથી હું થોડું ડિટેલમાં સમજાવવાનું ચાલુ કરીશ. સર ફોન્ટની સાઈઝ ઇન્ક્રીઝ કરી દેજો. યસ યસ યસ. આ લિસ્ટ વ્યૂ જે છે એનું નામ આપણે અહીંયા ડિક્લેર કરી દઈએ લિસ્ટ વ્યૂ એક્ઝામ્પલમાં. હવે જેવી રીતે ડિક્લેર કર્યો એ જ રીતે એને આપણે અહીંથી ઇનિશિયલાઇઝ કરવાનો છે. એમાં લખશું આપણે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r ડોટ
id.listview evlc city. આટલું આપણે સ્પિનરમાં કરેલું એ જ રીતે કરવાનું છે. હવે એક લિસ્ટ ડિક્લેર કરવાનું છે. લિસ્ટ શું હશે? તો એની અંદર સ્ટ્રિંગની ઘણી બધી સિટીની નામ હશે અને એની સ્ટ્રિંગ એને મેન્ટેન કરેલી હશે. તો લિસ્ટ જ્યારે બી મારે બનાવવાનું આવે, લિસ્ટ અલગ છે, લિસ્ટ વ્યૂ અલગ છે. લિસ્ટ વ્યૂ એટલે લિસ્ટ ઓફ આઇટમને ડિસ્પ્લે કરતું કમ્પોનન્ટ અને લિસ્ટ એ લિસ્ટ ઓફ આઇટમને સ્ટોર કરે. એને લખવું હોય તો લિસ્ટ લખવાનું, પછી લેસ ધેન અને ગ્રેટર ધેન ની વચ્ચે આપણે કઈ ડેટા ટાઈપનું લિસ્ટ રાખવું છે એ મેન્શન કરવાનું. તો અત્યારે મારે ડેટા ટાઈપ રાખવી છે સ્ટ્રિંગ, તો આપણે એ લખી દેવાનું. હવે જ્યારે બી રેડ લાઈન આવે તો ત્યારે આપણે અહીંયા જોઈએ તો લિસ્ટ એક જાવાના યુટિલ પેકેજનો પાર્ટ છે. તો એ આપણે જ્યાં સુધી ના લખીએ તો એ આપણને અહીંયા એરર જેવું આપે. એરરની સાથે આપણને એક લાઈન ઇન્ડિકેટ કરે કે ભાઈ આને એરર રિમૂવ કરવી હોય તો આ ક્લાસને ઇમ્પોર્ટ કરી દો. જેવું ક્લિક કરશું એટલે ઇમ્પોર્ટ થઈ જાય. અધરવાઇઝ અલ્ટર અને એન્ટર મારશું તો સજેશન આપી દેશે અને ઓટોમેટિકલી ડિસિઝન લઈ લેશે. તો હવે અહીંયા મારે શું કરવી છે? લિસ્ટ ઓફ સિટીઝ કરવી છે. અને હવે લિસ્ટ છે તે ક્યાં તો એરે હોય ક્યાં તો લિંક લિસ્ટ હોય. તો ન્યૂ એરે લિસ્ટ લેવું હોય તો એરે લિસ્ટ, લિંક લિસ્ટ લેવું હોય તો લિંક લિસ્ટ. આપણે એરે લિસ્ટ લઈએ અને અહીંયાથી એ લિસ્ટની સેમિકોલન. હવે લિસ્ટમાં આ થઈ ગયું આપણે લિસ્ટ ડિક્લેરેશન. હવે ફોર એક્ઝામ્પલ લિસ્ટને હું ઓન ક્રિએટ મેથડની અંદર મેન્શન કરું તો શું થશે કે એ લિસ્ટ એ ક્રિએટ મેથડની અંદર જ યુઝ થશે. એની અંદર જે બધી આપણે ઓન ક્લિક ને બધી ઇવેન્ટ લખીએ તેમાં આપણે પ્રોપરલી એને હેન્ડલ ના કરી શકીએ. તો એના માટે કરીને શું કરીશ? તો આ લિસ્ટ વ્યૂનો જે મારો ઓબ્જેક્ટ છે એને અહીંયાથી કંટ્રોલ સી કરીશ અને ઓબ્જેક્ટને અહીંયાથી કંટ્રોલ વી કરીને સેમિકોલન આપી દઈશ. તો આને શું કહેવાય કે મેં મારા ઓબ્જેક્ટનો શું કર્યો? ક્લાસની અંદર મેં મારા ઓબ્જેક્ટનો રેફરન્સ બનાવ્યો. ક્લાસની અંદર મેં એનો રેફરન્સ બનાવ્યો અને ક્લાસની અંદર એટલે મારા મેથડની અંદર એને શું કર્યો? ઇનિશિયલાઇઝ કરો. આ રીતે ડિક્લેર અને ઇનિશિયલાઇઝ કરી શકું કે જેથી મદદથી હું બીજી બધી જ જગ્યાએ આ જ ઓબ્જેક્ટને ફરીથી યુઝ કરી શકીશ. હવે મારા લિસ્ટના ઓબ્જેક્ટમાં ડેટા નાખવા હોય તો લિસ્ટ સિટી ડોટ એડ મેથડથી આપણે અલગ અલગ સિટીના નામ નાખી શકીએ. તો આવી રીતે આપણે લિસ્ટની અંદર અલગ અલગ આઈટમો નાખી શકીએ. હવે ફોર એક્ઝામ્પલ મેં લિસ્ટમાં જે વેલ્યુ નાખી એને મારે પ્રિન્ટ કરવી હોય તો હું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ની મદદથી એની અંદર જેટલી બી વેલ્યુ હશે એ જોઈ શકીશ. હવે જેવું આ લિસ્ટને રન કરીશ તો એ મને અહીંયા લોગમાં આઉટપુટ આપશે કે એને શું સ્ટોર કર્યું.
ઓકે, તો અહીંયા મેં જોઈએ તો લિસ્ટ ડિસ્પ્લે પર અહીંયા ઘણા બધા લોગ પડતા હોય, પણ આપણે જે લખેલું હોય એનો જ લોગ આપણે જોવાનો. લિસ્ટ ડિસ્પ્લેમાં મેં અહીંયા જોઉં તો મેં લિસ્ટમાં આટલા સિટીના નામ એડ કરેલા છે. તો જોઈ લઈએ સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, રાજકોટ અને કડી કલોલ. તો આટલા આપણે લિસ્ટમાં ડેટા એડ કરી દીધા. બધાને અહીંયા સુધી આઈડિયા આવી ગયો? યસ સર. અહીંયા સુધી બધા ક્લિયર છે. હવે લિસ્ટ માટે એરે એડેપ્ટર લેવાનો હોય, પણ એની પ્રોપર્ટીઝ થોડી અલગ હોય. ક્યાં ગયું આપણે? યસ. આમાં અલગ રીત આપેલી છે. બાઇન્ડિંગ રિસોર્સ એરે ટુ લિસ્ટ એડેપ્ટર. એરે એડેપ્ટર this comma આ રીતે આવશે સમથિંગ. બધા એક જ જેવો એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, તો હવે જ્યારે આપણે લિસ્ટને જે આપણે પોતે બનાવેલું લિસ્ટ છે એને લિસ્ટ વ્યૂમાં બાઇન્ડ કરવું હોય તો આપણે એરે એડેપ્ટરનો યુઝ કરવો પડે. એરે એડેપ્ટર એ જ ડેટા ટાઈપનું બનાવવાનું જે ડેટા ટાઈપ આપણે લિસ્ટ બનાવવાના છીએ. તો અહીંયા જસ્ટ હું શું કરીશ, લિસ્ટ મારું કઈ ટાઈપનું છે? સ્ટ્રિંગ છે, એટલે મારો એરે એડેપ્ટર બી સ્ટ્રિંગ બનશે. હવે એરે એડેપ્ટરનું મારે કોઈ પણ નામ આપી દઈએ, સીટી એરે એડેપ્ટર આપી દઈએ, કાં તો સીટી સ્ટ્રિંગ એરે એડેપ્ટર, કોઈ બી એનું આપણે નામ આપી શકીએ. ઇક્વલ્સ ટુ ન્યૂ એરે એડેપ્ટર. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ આપણને ખબર છે આપણા ક્લાસનું નામ ડોટ ધીસ છે. સેકન્ડ આર્ગ્યુમેન્ટ એન્ડ્રોઇડ ડોટ આર ડોટ id layout dot simple list item 1 comma android dot r dot layout dot શું છે આમાં id dot text 1 કોમા આપણા લિસ્ટનું નામ. હવે જેવું આપણું લિસ્ટ બનીને તૈયાર થઈ જાય, આને બ્રેક કરી દો. આ આપણે જે આર્ગ્યુમેન્ટ છે તે આપણે પાસ કરી શકીએ.
હવે જે મારું લિસ્ટ વ્યૂ છે એમાં સેટ એડેપ્ટર થી સીટી એડેપ્ટર ને હું અસાઇન કરીશ. તો હવે આ જે બે પ્રોપર્ટી છે એ બે પ્રોપર્ટીને તમારે રેગ્યુલરલી પ્રેક્ટિસ કરીને કરી દેવાની. મને બી એવી કઈ યાદ નહીં રહે, મારે બી ઓલવેઝ જ્યારે એકચ્યુઅલ કામ કરવાનું હોય ત્યારે જોવી પડે. પણ હું 2-3 દિવસ એનો એ જ પ્રોજેક્ટ કરું તો મગજમાં આવી જાય કે ભાઈ આ ડોટ લેઆઉટ ડોટ સિમ્પલ આઈટમ લિસ્ટ આઈટમ 1, પેલામાં જોયું તો આ ડોટ લેઆઉટ ડોટ સિમ્પલ ડ્રોપડાઉન આઈટમ. તો આ બધી વસ્તુ તમારે ગોખવાની જરૂર નથી, તમને નેટ પર બી મળી જશે અથવા તો તમારું એક જગ્યાએ કોડ હોય ત્યાંથી તમને મળી રહે. તમારે ખાલી ધ્યાનમાં શું રાખવાનું છે તો ભાઈ કયો ક્લાસ આપણે પાસ કરવાનો છે અને કયું લિસ્ટ પાસ કરવાનું છે. બાકીની આ બધી વસ્તુ સાથે આપણને કોઈ નિસ્બત નથી. અને ધેન આફ્ટર આપણે સેટ એડેપ્ટરથી ડેટાને સેટ કરી દઈએ. જોઈએ તો આપણે જોઈએ તો સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, રાજકોટ, કડી, કલોલ બધાને દેખાય છે ને? હા સર. યસ સર. ઓકે. તો હવે આની જે પ્રોપર્ટીઝ છે તેને આપણે એટલી બધી ધ્યાનમાં રાખવાની નથી, તમે તમારી રીતે મેન્શન કરી શકો. જ્યારે આમાં શું છે, સેટ લેઆઉટ છે તે પ્રીડિફાઇનલી અહીંયા સેટ થઈ ગયેલું છે. જ્યારે આપણે ડ્રોપડાઉનમાં ગયેલા સ્પિનરમાં જોઈએ તો સ્પિનરમાં બી આપણે કરેલું આ જ રીતે. એરે એડેપ્ટરનો ઓબ્જેક્ટ લીધેલો, પહેલા આપણે સ્પિનરના કમ્પોનન્ટનું નામ, ત્યાર પછી એન્ડ્રોઈડ ડોટ આર ડોટ સિમ્પલ સ્પિનર આઈટમ લીધેલી અને આપણે લિસ્ટને પાસ કરેલો. આમાં જ્યારે થોડું અલગ છે પણ એમ જોવા જઈએ તો બધી ફોર્મ્યુલા આપણે સેમ રીતે જ આવ્યા. લિસ્ટ વ્યૂ, પછી આપણે એન્ડ્રોઈડ ડોટ લેઆઉટ ડોટ સિમ્પલ લિસ્ટ આઇટમ્સ આઈટમ 1 લખી. જ્યારે અહીંયા આપણે લખેલું સ્પિનર આઈટમ, આમાં આપણે લખ્યું સિમ્પલ લિસ્ટ આઈટમ 1. અહીંયા સિમ્પલ સ્પિનર આઈટમ, જ્યારે અહીંયા તમારે લખવાનું છે સિમ્પલ લિસ્ટ આઈટમ 1. હવે અહીંયા આર્ગ્યુમેન્ટ પાસ નથી કરવાની, રિસોર્સમાં આપણે લખી દેવાનું છે સિમ્પલ સ્પિનર ડ્રોપડાઉન આઈટમ. જ્યારે અહીંયા આપણે એની સાથે જે પણ ટેક્સ લખવાના છે તે ટેક્સની બેઝિક ડિઝાઇન, ડિફોલ્ટ ડિઝાઇન આપણે અહીંયા પાસ કરવાની છે. એન્ડ્રોઈડ ડોટ આર ડોટ આઈડી ડોટ ટેક્સ્ટ 1 એ થઈ ગઈ એની બેઝિક ડિઝાઇન. એ બેઝિક ડિઝાઇનને આપણે અહીંયા મેન્શન કરવાની છે. અને લાસ્ટમાં આપણો લિસ્ટ કે જે આપણે પાસ કરવાના છે. જ્યારે અહીંયા 2 સ્ટેપની પ્રોસેસ હતી અને અહીંયા એ જ વસ્તુ લિસ્ટને લીધે એક જ સ્ટેપમાં થઈ ગઈ. ત્યાર પછી સ્પિનરમાં સેટ એડેપ્ટરથી આપણે ડેટાને સેટ કરેલા, તે જ રીતે હવે લિસ્ટમાં સેટ એડેપ્ટરથી ડેટાને સેટ કરીએ છીએ. હવે જેવી રીતે આને આપણે સેટ કરશું અને ફરીથી એને રન કરશું તો આપણી જે લિસ્ટ ઓફ આઇટમ્સ છે તે આપણને જોવા મળશે. અહીંયા સુધી બધાને ક્લિયર છે એવરીવન? યસ સર. યસ. હવે આપણે સેમ જેવી રીતે પેલાની આપણે આઈટમ કઈ સિલેક્ટેડ આઈટમ છે એ જોતા હતા, ત્યારે તે જ રીતે લિસ્ટમાં આઈટમ સિલેક્ટ નહીં આવે. લિસ્ટમાં શું આવે કે લિસ્ટની પર ક્લિક કરી, લિસ્ટ પર ક્લિક કરી તો કઈ આઈટમને આપણે સિલેક્ટ કરી છે એ આપણે જાણી શકીએ. સમજો, સ્પિનરમાં શું હતું કે કરંટ સિલેક્ટેડ આઈટમ ને એ બધી આપણને ફેસિલિટી હતી. જ્યારે લિસ્ટમાં શું હોય કે લિસ્ટની આઈટમને ક્લિક કરી તેની આપણે ઇવેન્ટ હેન્ડલ કરવાની હોય. મેન થોડું ઇવેન્ટ સમજવા જેવી છે. સ્પિનરમાં જે આપણી જોડે હતી તે ગેટ સિલેક્ટેડ આઈટમ પોઝિશન, તો હાલમાં કઈ આઈટમ સિલેક્ટ છે તે સ્પિનરમાં આપણે જાણી શકતા હતા એની ટાઈમ. જ્યારે લિસ્ટમાં
કરન્ટલી કોઈ આઈટમ સિલેક્ટેડ ના હોય એને આપણે જસ્ટ ક્લિક કરીને એને આપણે યુઝ કરવાના હોય, એટલે લિસ્ટમાં ગેટ સિલેક્ટેડ આઈટમ યુઝ નહીં થાય. સ્પિનરમાં આઈટમ સિલેક્ટ લિસ્નર, જે પણ આઈટમ સિલેક્ટ કરી તેનો આપણે લિસ્નર બનાવી શકતા હતા, જ્યારે લિસ્ટમાં થોડું કંઈક અલગ હશે. સ્પિનરમાં આપણે જે પણ આઈટમને સિલેક્ટ કરેલી તે આઈટમના બેઝ પર આપણે ડિસિઝન લઈ શકતા હતા. એ જ રીતે લિસ્ટમાં જે પણ લિસ્ટની આઈટમને ક્લિક કરી હશે એના બેઝ પર આપણે ડિસિઝન લઈ શકશું. તો થોડું સ્પિનર અને લિસ્ટ ઇવેન્ટ હેન્ડલિંગમાં ડિફરન્ટ છે. ફરીથી એક વખત શાંતિથી લિસ્ટની સાથે બંને સમજાવીશ. ઓકે, હવે અહીંયા એક અલગ એક્ઝામ્પલ આપેલો છે. એ આપણે આ જે સ્ટ્રિંગ એરે છે એ વાળો આપણે નેક્સ્ટ આપણે જોઈશું. હવે લિસ્ટમાં બે પ્રોપર્ટી આવે, સિલેક્ટ ઓન આઇટમ ક્લિક લિસ્નર અને બીજી પ્રોપર્ટી આવે સિલેક્ટ આઇટમ લોંગ ક્લિક લિસ્નર. તો આપણે બંને પ્રોપર્ટીને એક વખત શાંતિથી જોઈ લઈએ કે બંને પ્રોપર્ટી કહેવા શું માંગે છે. તો ક્લિકમાં જસ્ટ ક્લિક કરો એટલે, અને લોંગ ક્લિકમાં એને 2 થી 3 સેકન્ડ સુધી ટચ કરી રાખો ત્યારે કંઈક કરાવડાવવું હોય તો, અને ખાલી ક્લિક કરીએ ત્યારે કંઈક કરાવડાવવું હોય તો, એવી બે લિસ્ટ રિલેટેડની ઇવેન્ટ્સ છે. તો લિસ્ટમાં તમે બે ટાઈપની ઇવેન્ટને હેન્ડલ કરી શકો, સ્પેસિફિક આઇટમ ક્લિક થાય ત્યારે અને સ્પેસિફિક આઇટમની લોંગ ક્લિક કરીએ ત્યારે. તો આપણે ક્લિક થાય ત્યારે જોઈએ અને પછી એને લોંગ ક્લિકને સમજીએ. તો જેવી રીતે આપણે પેલામાં જોયેલું હતું, આમાં સેટ ઓન આઇટમ ક્લિક લિસ્નર છે, જ્યારે આમાં સેટ ઓન આઇટમ સિલેક્ટ લિસ્નર છે. કેમ કે ડ્રોપડાઉનમાં આઇટમ સિલેક્ટ થશે જ્યારે લિસ્ટમાં આઇટમને ક્લિક કરશું. આટલો ડિફરન્સ છે. બાકી તમે જુઓ તો ઓન આઇટમ સિલેક્ટ હતું અને અહીંયા છે ઓન આઇટમ ક્લિક. આપણે નથિંગમાં તો યુઝ કંઈ કરેલું જ નહીં. જે આપણી નથિંગ છે એને તો આપણે યુઝમાં લીધેલી જ નહીં. સેમ પ્રોપર્ટી પેરેન્ટ, વ્યૂ, પોઝિશન અને આઈડી. સેમ અહીંયા જ પેરેન્ટ, વ્યૂ, પોઝિશન અને આઈડી સેમ કાઇન્ડ ઓફ છે. હવે જેવી રીતે લિસ્ટમાં આઇટમ સિલેક્ટ થાય તેવી રીતે કઈ આઇટમ સિલેક્ટ થઈ તે આપણે લિસ્ટમાંથી જે આઇટમ સિલેક્ટ થઈ છે તે આઇટમને આપણે એવું કરીએ નવી એક્ટિવિટીમાં ડિસ્પ્લે કરાવીએ. સમજો, જે આઇટમ પર મેં ક્લિક કરી તે આઇટમની નવી એક્ટિવિટીમાં હું પ્રિન્ટ કરાવવા માંગુ છું. પહેલા આપણે સેમ એક્ટિવિટીમાં એ આઇટમ આવે છે કે નહીં કોન્સોલ પર જોઈ લઈએ, ત્યાર પછી નવી એક્ટિવિટીમાં એ આઇટમને લઈને કઈ રીતે જવાનું છે એ આપણે સમજશું. એરે એડેપ્ટરની એક પ્રોપર્ટી છે ગેટ આઇટમ એટ પોઝિશન. કઈ પોઝિશન પર કઈ આઇટમ છે એ જાણવા માટેની એની પાસે મેથડ છે. અને આપણી પાસે જ્યારે બી ઓન ક્લિક કરીએ ત્યારે એ આપણને પોઝિશન રિટર્ન કરે છે. એટલે હું આ મેથડની અંદર મારી પોઝિશન નાખીશ એટલે એ પોઝિશન પર જે પણ આઇટમ હશે એ મને ડિસ્પ્લે કરીને આપશે. તો જોઈએ એ આપણે જે મેન્શન કરી તે આપણને પ્રિન્ટ કરીને આપે છે કે નથી આપતું. આપણે કોન્સોલમાં જોઈશું. કોન્સોલમાં હવે આપણો મેસેજ આ રીતનો આવશે. તો ફોર એક્ઝામ્પલ આને કાઢી દઈશું અને હવે જોઈએ તો આવો કોઈ મેસેજ છે નહીં, પણ રન કરીને જેવી કોઈક આઇટમને સિલેક્ટ કરશું
એટલે એ આઈટમ રિલેટેડ નો મેસેજ પડવો જોઈએ. ભરૂચ, સિલેક્ટેડ આઈટમ ભરૂચ. રાજકોટ, સિલેક્ટેડ આઈટમ રાજકોટ. કડી, સિલેક્ટેડ આઈટમ કડી. તો આ રીતે તમે હેન્ડલ કરી શકો લિસ્ટની ઓન ક્લિક ઇવેન્ટ. ચાલો હવે એક આની સાથે સાથે પેરેલલી સેટ ઓન લોંગ ક્લિક વાળી જે હતી તે આપણે જોઈએ. ઓન લોંગ ક્લિક બી સેમ છે એઝ ઇટ ઇઝ છે, પણ એનું એ મેથડમાં રિટર્ન ફોલ્સ કરે છે. તમે આમાં જુઓ તો રિટર્ન વોઇડ હતું, લોંગ ક્લિકમાં રિટર્ન ફોલ્સ થાય બેઝડ ઓન એ લોકોની લોંગ ક્લિક ઇવેન્ટ પર કોઈક ડિસિઝન લેવું હોય તેના માટે યુઝ થાય, જેનું આપણે હાલ પૂરતો કોઈ યુઝ કરવાના નથી. તો જ્યારે લોંગ ક્લિક આવે ત્યારે આપણે જોઈએ લોંગ ક્લિક્ડ આઈટમ. અહીંયા આપણે મેસેજ બદલી કહીએ ક્લિક્ડ આઈટમ અને લોંગ ક્લિક્ડ આઈટમ. ઓકે, અહીંયા હું આ બધું રિમૂવ કરી દઉં છું. અહીંથી મારે મારું લોક ક્લિયર કરવો હોય તો હું લોક બી ક્લિયર કરી શકું. આ ડિલીટ પર ક્લિક કરીએ એટલે આપણો બધા મેસેજ રિમૂવ થઈ જાય, કે જેથી કરીને આપણને જે પેલી જૂનો કચરો છે તે બધો આપણને નહીં દેખાય લોગમાં. આપણું ભગવાન એન્ડ્રોઈડ જે બી ડેવલપ કરતા હોય એના માટે લોગકેટ નામનું જે આ ટેબ છે તે ભગવાન જેવું છે. એની અંદર તમારા એરર, આઉટપુટ આવ્યું તો શું ટાઈપનું આઉટપુટ આવ્યું એ બધા લોગ અહીંયા પડેલા હશે. એ આપણે અલગ અલગ ટાઈપની ફોર્મેટમાં એ લોકોએ ડિવાઈડ કરેલી છે. જો એરર આવી એટલે સીધી એરર જોવી હોય તો એરર લોગ, ઇન્ફોર્મેશન કોઈક જોવી હોય તો ઇન્ફો લોગ. વર્બની અંદર બધા ટાઈપના દેખાય. જ્યારે એપ્લિકેશનને ડીબગ કરીએ ત્યારે એનો લોગ જોવો હોય તો ડીબગમાં. વોર્મની અંદર વોર્નિંગ, એસેટની અંદર તમારા ડેટા. તો આ રીતે તમે અલગ અલગ પાર્ટમાં તમારા લોગને જોઈ શકો. બાય ડિફોલ્ટ આપણે વર્બોઝ રાખવાનો કે જેની અંદર બધી જ લોગ પડે. ચાલો ફરીથી રન કરીએ. હવે રાજકોટ પર મેં સિંગલ ક્લિક કરું છું તો અહીંયા સિમ્પલી રાજકોટ પડી ગયું. હવે કડી કલોરને મેં દબાવી રાખું છું તો કડી કલોર આવ્યું. જોજો, ભરૂચને હું દબાવી રાખું છું તો લોંગ ક્લિક ભરૂચ આવ્યું, ક્લિક બી આવ્યું અને લોંગ ક્લિક બી આવ્યું. જોજો તમે જ્યારે કોઈને ક્લિક કરો ત્યારે એની લોંગ ક્લિક બી ઓટોમેટિકલી થઈ જ જાય, અને લોંગ ક્લિક કરો ત્યારે એની સાથે ક્લિક ઓટોમેટિકલી થઈ જાય. તો લોંગ ક્લિક કેના પર કરવાનું? ક્યારે કોઈ કમ્પોનન્ટ પરથી પોપઅપ બતાડવાનું હોય, અથવા તો ક્યારે કોઈ કમ્પોનન્ટને ડિલીટ કરવું હોય અથવા તો એડિટ કરવું હોય ત્યારે એની ઓન આઈટમ લોંગ ક્લિક ઇવેન્ટને હેન્ડલ કરવાની. ત્યારે આપણે એની ક્લિક ઇવેન્ટને બાયપાસ કરી દેવાની. તો આ રીતે ક્લિક અને લોંગ ક્લિક આપણે લિસ્ટની સાથે હેન્ડલ કરી શકીએ. સર આમાં રિટર્ન ફોલ્સ કેમ લખ્યું હતું નીચે? યસ, લોંગ ક્લિક છે ને એના બેઝ પર એ લોકો એન્ડ્રોઈડ જે છે એ પોતાની રીતના ડિસિઝન લેતું હોય અને બાય ડિફોલ્ટ આપણે ફોલ્સ જ આપવાનું, અધરવાઇઝ એ આપણે એપ્લિકેશનમાં ગ્લિચ કરે. હવે ઓન આઇટમ ક્લિક જે એન્ડ્રોઈડે પ્રી ડિફાઇન બનાવેલી મેથડ્સ છે તેમાંની એક મેથડ છે કે જેને શું છે કે બેઝડ ઓન ક્લિક જે કરી તેના પરથી તમે કેટલા ટાઈમ સુધી કરી અથવા તો ક્લિક થઈ એને લીધે તમારો જે ફોર એક્ઝામ્પલ કંઈક પ્રોસેસ લાંબી છે તો એને લીધે તમારી જે મેથડ છે તેનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થયું કે નથી થયું એ બુલિયન પર રિટર્ન થાય. જ્યારે વોઇડમાં શું હતું કે એને ખબર જ છે કે ક્લિક કરી એટલે એની રિલેટેડની ઇવેન્ટ થઈ જ ગઈ, પણ જ્યારે ફોલ્સ અને ટ્રુ છે ત્યારે એ લોકોએ ડિસિઝન લેવાનું છે કે આ જે ઇવેન્ટ રાઈઝ કરવાની ટ્રાય કરી તે એકચ્યુઅલીમાં રાઈઝ થઈને કમ્પ્લીટ થઈ કે નથી થઈ. ફોલ્સ એટલે શું કહેવાય? કાઇન્ડ ઓફ નોર્મલ કહેવાય. જ્યારે બી તમે સિસ્ટમ ફોર્મેટમાં જુઓ ફોલ્સ એટલે એરર નહીં કહેવાય, ફોલ્સ એટલે નોર્મલ પ્રોસેસ થઈ, અને ટ્રુ એટલે પ્રોસેસમાં ઇન્ટરપ્શન આવ્યું. તો એ આ બધી કેવું છે
ઓપરેટિંગ સિસ્ટમ લેવલની વસ્તુઓ છે, તો આપણે એને અત્યારે કોઈ યુઝ કરવાની જરૂર નથી. એને નીચે શાંતિથી એની રીતે રાખવાનું. આવી ઘણી બધી હવે મેથડો આવવાની છે કે જેની અંદર જે બી રિટર્ન ટાઈપ હોય એનો આપણા માટે કોઈ યુઝ નથી. એ પોતે પોતાના કન્સર્ન માટે રિટર્નમાં ડેટા લેતી હોય. ઓકે નિધિ? ઓકે સર. નેક્સ્ટ હવે આપણો ટાસ્ક ઓફ એક્શન એવું છે કે જે પણ સિટી પર ક્લિક કરીએ ને એ નવી એક્ટિવિટીમાં એ સિટી ખુલવી જોઈએ અને ત્યાર પછી એ સિટી વિશેનું ડિસ્ક્રિપ્શન ખુલવું જોઈએ. તો આપણે જસ્ટ અત્યારે તો બધું ટેમ્પરરી લઈ લઈએ, પછી જ્યારે ડેટાબેઝ થી આવશું તો કંઈક આ જ રીતે કરવાનું આવશે. એટલા માટે તમને વિધાઉટ ડેટાબેઝ અત્યારે સમજાવું છું. તો હવે મારે એવું કરવું છે કે જ્યારે બી કોઈ સિટી પર ક્લિક કરું ને તો એ સિટીનો ઇમેજ આવવો જોઈએ, એ સિટીનું નામ આવવું જોઈએ, એ સિટીની બેઝિક ઇન્ફોર્મેશન આવી જોઈએ અને એ સિટી વિશે ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ. તો જનરલી એવું જ હોય, કોઈ પણ સિટી પર ક્લિક કરીએ તો એ સિટી વિશેની આપણને અલગ અલગ ઇન્ફોર્મેશન જાણવા મળવી જોઈએ. તો આપણે એને કઈ રીતે કરશું, તો આપણે લિનિયર લેઆઉટને થોડો સેટ કરી દઈએ. હાલ પૂરતા બધા ડેટાને સ્ટેટિક રાખું છું અને ખાલી જે મારું સિટીનું નામ આવવાનું છે એ જ ડાયનામિક રહેશે. પછી હું તમને ખાલી થિયરિટિકલી અત્યારે સમજાવીશ કે નામ જે તમે રાખ્યા છે તે ડાયનામિક કઈ રીતે થશે. અત્યારે જે બી હું સિટીની અધર ઇન્ફોર્મેશન આપું છું સિટીના નામ સિવાય એ બધા માટે કોમન હશે. યસ. અત્યારે ઇમેજ બટન લઈએ અને એ ઇમેજ પર ક્લિક કરીએ તો ઇમેજ ગેલેરી જેવું ખુલે, એટલે ઇમેજ બટન જેવું લઈએ એના પર જેવી ક્લિક કરીએ એવી એની અલગ અલગ ગેલેરી ખુલશે. આપણે એવું અઝ્યુમ કરીએ છીએ, હાલ ખોલવાની નથી. ઓકે, ઇમેજ આપી દઈએ આમાં. ચાલો ઇમેજ અત્યારે આ વખતે એવું કરીએ, કોઈક નેટ પરથી ડાઉનલોડ કરીને આપીએ.
તો જ્યારે મારે ઇમેજ એન્ડ્રોઈડમાં લેવી હોય તો મારે એન્ડ્રોઈડમાં પેલા દિવસે તમને કીધેલું એ રીતે ડ્રોએબલમાં કોપી પેસ્ટ કરવાની અને વર્ઝન 24 અથવા એના પછીનામાં લેવી હોય તો વર્ઝન 24માં મૂકવાની અને વર્ઝન 24 અથવા બધા જ વર્ઝનમાં ચાલે એવી લેવી હોય તો અહીંયા મૂકી દેવાની અને રિફેક્ટર કરી દેવાની. હવે અહીંયા મેં જેવું સિટી લખીશ નહીં આવી. જસ્ટ સેકન્ડ. આપણા ઇમેજને જેપીજી માંથી પીએનજી માં કન્વર્ટ કરી રહીએ. જોઈ લઈએ દેખાય છે ને. ઓકે. ઓકે, હવે સિટી લખવાની ટ્રાય કરીએ. આવી ગયું. તો જનરલી એન્ડ્રોઈડમાં જેપીજી સપોર્ટ નથી એટલા માટે જેપીજી ઇમેજ નહીં આવે, ખાલી પીએનજી જ ઇમેજ આપણને દેખાશે. જે સમથિંગ આ રીતની છે. એટલે તમે જ્યારે ઇમેજ કરો અને સજેશનમાં નહીં આવે ત્યારે તમારે ગભરાવાનું નહીં, એ ઇમેજનું એક્સટેન્શન બદલી કાઢવાનું. હવે એક આપણે ટેક્સ્ટ વ્યૂ લઈ લઈએ. wrap content સ્ટાઇલ આપી દઈએ ફટાફટ. હવે એ જ રીતે સિટીની ડિટેલ હશે. સિટીની ડિટેલ છે અને આ સિટીની આવી રીતે ઇન્ફો આવશે. અને અહીંથી આપણે એક બેક બટન આપી દઈશું કે જે બેક જવાનું કામ કરે.
ઓકે, હવે અહીંયા જે સિટી નેમ છે એના આઈડી આપી દઈએ, કેમ કે એના બેઝ પર આપણે ડિસિઝન લેવાનું છે. ઓકે, તો આપણે અહીંયા બે કમ્પોનન્ટ લઈ લીધા અને હવે એની જાવા ફાઇલમાં ફટાફટ એને ઇનિશિયલાઇઝ કરી લઈએ. હવે find view by id r.id.tv underscore al city name back, city name અને બેક બટન. હવે ફોર એક્ઝામ્પલ બેક બટન પર ક્લિક કરો, હાલ અત્યારે એટલું કરી દઉં. બેક બટનની ક્લિક ઇવેન્ટ પર ક્લિક સેટ કરી દઉં. બેક બટન પર હું ક્લિક કરું તો હું સીધો એને નેવિગેટ કરી દઉં. સર ફોન્ટ ઇન્ક્રીઝ કરો ને થોડા. હા, હરેક પેજમાં કરવા પડે ને એટલે મગજમાંથી જ નીકળી જાય. કાલે મને ખાલી એક વખત શાંતિથી કહેજો ને, બાય ડિફોલ્ટ ફોન્ટની સાઈઝ વધારી દઈશ, હર વખતે નહીં બદલવા પડે. ડિફોલ્ટ ફોન્ટ જ કરી દઈશ ને. ધીસ ડોટ મારે જવું કેમાં છે, લિસ્ટ વ્યૂ એક્ઝામ્પલ એક્ટિવિટી ડોટ ક્લાસમાં. આ એક્ટિવિટીથી મારે આ એક્ટિવિટીનું નામ શું છે, લિસ્ટ આઇટમ ક્લિક ડોટ ધીસ. ઓકે, અને સ્ટાર્ટ એક્ટિવિટી ઇન્ટેન્ટ અને ફિનિશ. ફિનિશ કેમ લખવાનું, કેમ કે પ્રીવિયસ એક્ટિવિટીને મારી હિસ્ટ્રી રાખવી નથી. તો હવે અહીંથી હું બેક જતો રહ્યો, પણ એ જ રીતે મારે મારી જે આ લિસ્ટ આઇટમની બેક બટનની ક્લિક પર હું બેક જતો રહ્યો, પણ એ એક્ટિવિટીમાં પહેલા મારે આવું તો પડશે. એટલે ઇન્ટેન્ટને હાલ પૂરતું કોપી કરી દઉં. એ એક્ટિવિટીમાં આવીશ કઈ રીતે, તો આ મારી લિસ્ટ એક્ટિવિટી છે, જે એક્ટિવિટી લિસ્ટ વ્યૂ એક્ઝામ્પલ છે, એની કોઈ પણ એક્ટિવિટી પર હું ક્લિક કરું, લોંગ ક્લિક ને અત્યારે હું ડિલીટ કોમેન્ટમાં મૂકી દઉં છું, કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરે એટલા માટે. તો હું લિસ્ટ વ્યૂની કોઈ પણ આઇટમ પર ક્લિક કરું ત્યારે હું રીડાયરેક્ટ થઈ જવો જોઈએ મારી લિસ્ટ વ્યૂ આઇટમ એક્ટિવિટી પર, અને લિસ્ટ વ્યૂ એક્ઝામ્પલ એક્ટિવિટી થી લિસ્ટ વ્યૂ આઇટમ એક્ટિવિટી પર હું રીડાયરેક્ટ થઈ જવો જોઈએ. તો આ રીતે મેં ઇન્ટેન્ટ શું કર્યું, લિસ્ટની કોઈ પણ આઇટમને ક્લિક કરે તો સિટી પર જતી રહે, સિટી ડિટેલ, અને સિટી ડિટેલ થી હું બેક ક્લિક કરું એટલે પાછી લિસ્ટ ઓફ આઇટમ પર જતી રહે. જોઈએ કઈ રીતે વર્ક કરે.
હવે ફોર એક્ઝામ્પલ રાજકોટ પર કે કોઈ પણ બી ક્લિક કરીશ તો એ સીધી મને નવી એક્ટિવિટી પર લઈ જશે અને એના વિશેની ઇન્ફોર્મેશન આપશે. તો આપણે આવી ગયા સિટી અને સિટી રિલેટેડની ઇન્ફોર્મેશન એ આપે છે. બેક ટુ સિટીઝ પર જઈશું તો આપણને સિટીના લિસ્ટ આપશે. તો તમે હવે જનરલી શાંતિથી વિચારો, તમે કોઈ પણ પ્રોડક્ટ હોય તેમાં તમને લિસ્ટ ઓફ પ્રોડક્ટ્સ દેખાય? અત્યારે ડિઝાઇનને મગજમાં ભૂલી જાઓ. અત્યારે એક આઈટમ એક જ લાઈનમાં દેખાય છે એને ભૂલી જાઓ. પણ તમે જ્યારે બી ઇન્સ્ટામાં જાઓ અથવા તો ગમે ત્યાં બી જાઓ અથવા તો લિસ્ટ ઓફ પ્રોડક્ટ જુઓ ત્યારે એના પર કંઈક ક્લિક કરો તો એના બેઝ પર એક નવી એક્ટિવિટી ખુલે અને એ નવી એક્ટિવિટીમાં બેક કરો તો બેક ટુ હોમ આવી જાઓ અથવા તો બુક કરો તો એના રિલેટેડની ફર્ધર નવી એક્ટિવિટી પર આવો. જનરલી તમે કોઈ પણ નોર્મલ એપ્લિકેશન જુઓ તો તમારો નોર્મલ એપ્લિકેશનનો ફ્લો આ જ રીતનો રહેતો હશે. પણ હવે હું જોઉં વડોદરા પર જઉં ત્યારે બી સિટીનું નામ કઈ આવતું નથી. રાજકોટમાં જઉં તો બી કઈ આવતું નથી અને અમદાવાદમાં જાઉં કે સુરતમાં જાઉં તો એ કઈ આવતું નથી. તો મારે શું કરવું પડશે? ઇન્ટેન્ટની સાથે સિટીના નામને લઈ જવું પડશે. સમજો ઇન્ટેન્ટની સાથે આપણે ગઈ વખતે જોયેલું પુટ એક્સ્ટ્રામાં કી અને વેલ્યુ પેરથી ડેટાને લઈ જઈ શકીએ. તો અહીંયા હું શું લઈ જઈશ? સિટી નેમ એ મારી કી હશે અને સિટીનું નામ તો મને મળે જ છે. કઈ રીતે? તો હું પેરેન્ટ એટલે મારા એડેપ્ટરને લઉં છું ડોટ ગેટ પોઝિશન selected item position get item at position ને એની અંદર હું પોઝિશન ને પાસ કરી દઉં. હવે આ જે પોઝિશન છે તે ઓબ્જેક્ટ રિટર્ન કરે છે એટલે એને મારે શું કરી દેવું પડશે? ટુ સ્ટ્રિંગ. અથવા તો તમારે હંમેશા ટુ સ્ટ્રિંગ બધે હાથે મૂકી જ દેવાનું, જ્યાં આવતું હોય ત્યાં મૂકી જ દેવાનું કે જેથી કન્ફ્યુઝન ક્રિએટ થાય જ નહીં. અહીંયા બી ટુ સ્ટ્રિંગ મૂકશો તો એરર નથી આવવાની. હવે system.out.println ને હું કોમેન્ટ કરી દઉં છું. સિટીના નેમને હવે ઇન્ટેન્ટ સાથે પાસ કરું છું. તો જોઈએ થાય કે નહીં. એવરીવન થશે, સિટીનું નામ ઓટોમેટિક બદલાઈ જશે. હું અહીંથી સિટીના નેમને પાસ કરું છું તો નવી એક્ટિવિટીમાં ઓટોમેટિકલી સિટીનું નેમ બદલાઈ જશે કે મારે કોડ લખવો પડશે એના માટેનો? હલો, મારો વોઇસ આવે છે? યસ સર. તો કઈ રીતે થશે? નવી એક્ટિવિટી પર મારે જવું છે ડેટા લઈને તો નવી એક્ટિવિટી ઓટોમેટિકલી ડેટાને લઈ લેશે કે આપણે એને કહેવું પડશે કે ભાઈ તું આ ડેટા લે, આ ટાઈપનો ડેટા આવ્યો છે? ના સર, લખવું પડશે બીજા પેજના જાવા કોડમાં. યસ એક્ઝેક્ટલી. તો હવે અહીંથી પહેલા જોઈ લઈએ. અહીંથી મેં સિટીનું નેમ મૂકેલું, અહીંયા સ્ટીલ સિટીનું નેમ આવે છે. અહીંથી મેં મૂકેલું, અહીંથી મેં બોલ ફેંકી દીધો પણ ત્યાંથી કોઈ કેચ કરવા વાળું હોવું જોઈએ અને કેચ કરીને પછી એને ડિસ્પ્લે કરે અથવા તો લોકોને બતાડે કે મેં કેચ કર્યું. તો જ્યારે બોલ ફેંકાયો એ જ રીતે ઇન્ટેન્ટમાંથી ડેટા ફેંકાયા તો બીજી એક્ટિવિટી એ પહેલા રિસીવ કરવા પડે અને ત્યાર પછી એને ડિસ્પ્લે કરે. તો રિસીવ કરવા હોય તો હું ક્યાં જઈશ? લિસ્ટ આઇટમની ક્લિક એક્ટિવિટી પર જઈશ. અહીંયાથી એને રિસીવ કરવાની ટ્રાય કરીશ. તો રિસીવ કરવા હોય તો ઇન્ટેન્ટ ઇક્વલ્સ ટુ અહીંયાનું એનું નામ બદલી કરવું પડશે અથવા નહીં બદલીએ તો ચાલશે. ઇન્ટેન્ટ ઇક્વલ્સ ટુ ગેટ ઇન્ટેન્ટ. જો કોઈક એક્ટિવિટી ડેટા લઈને આવે તો હું રેડી છું ડેટાને કેચ કરવા માટે. જે બી ડેટા મારી પાસે આવવાના એ મારું શું હશે? સિટીનું નેમ હશે અને સિટીનું નેમ મારે લેવું હોય તો ઇન્ટેન્ટ ડોટ ગેટ સ્ટ્રિંગ એક્સ્ટ્રા. તો સ્ટ્રિંગ વેલ્યુ લેવી હોય તો સ્ટ્રિંગ, ઇન્ટીજર લેવી હોય તો ઇન્ટીજર. એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં મેં ઇન્ટેન્ટ વિશે ડિટેલમાં તમને સમજાવેલું. એક વખત આ 4 દિવસ રિવાઇઝ કરી શકો. મેજર ઇમ્પોર્ટન્ટ થિંગ
આ સિટી વાળું પતાવીએ પછી ડિસ્કસ કરીએ સિટીનું નેમ. હવે કીનું નામ અહીંયા જે રાખ્યું હતું એ જ નામ અહીંયા આપણે લેવાનું. અને હવે જે મારું સિટીનું નામ ડિક્લેર કર્યું તેમાં હું હવે મેસેજ સેટ કરી દઈશ. સેટ ટેક્સ સિટી નેમ મેં જે સિલેક્ટ કરેલ છે તે સિટી. તો મેં શું કર્યું, પહેલા તો થ્રો કર્યું. આ જૂની એક્ટિવિટી હતી એમાં ડેટાને થ્રો કર્યા. પછી નવી એક્ટિવિટીમાં એ ડેટાને કેચ કરવા માટેનું પહેલા તો મેકેનિઝમ બનાવ્યું. ત્યાર પછી એને કેચ કર્યા અને કેચ થઈ ગયા પછી એને યુઝ કર્યા. તો ઇન્ટેન્ટને આપણે ડિટેલમાં ત્યારે જોયેલું. તમે તમારી રીતે થોડું રિવાઇઝ કરી લો તો તમને થોડો આઈડિયા હજુ વધારે આવશે અને એની નોટ્સ બનાવશો તો ઇન ફ્યુચર તમારે ક્યારે પાછું યાદ કરવું નહીં પડે. દેન હવે રાજકોટ સિલેક્ટ કરું તો તરત સિટી નેમ રાજકોટ આવી જશે. એ જ રીતે પાછો બેક જતો રહો અને બીજી કોઈ સિટી સિલેક્ટ કરું, કડી કલોલ, તો સિટી નેમ કડી કલોલ. તો આ રીતે ડેટાને આપણે મોકલી શકીએ. હવે તમે અહીંયા જુઓ તો આ ડિટેલ બધી કોમન રહે છે. હવે ડેટાબેઝ જ્યારે શીખશું ત્યારે બધાને ખબર છે કે ડેટાબેઝમાં સિલેક્ટની ક્વેરી આવે અને એની અંદર સિલેક્ટની ક્વેરીમાં આપણે વેર કન્ડિશન મારીએ અને કહીએ કે સિટી નેમ ઇક્વલ્સ ટુ આ અને એ સિટીની બધી ડિટેલ લાવો તો લાવે. ડેટાબેઝ બધાને આઈડિયા છે? હા સર. તો હવે શું કરવાનું આવશે? સિમ્પલ, આપણને જે સિટીનું નામ મળ્યું એને આપણે સિલેક્ટની ક્વેરીમાં લખવાનું. જ્યાં આપણે બધી સિટીની ડિટેલ સ્ટોર હોય એક ટેબલમાં ત્યાં આપણે ખાલી એટલું જ લખવાનું આવશે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ મારું જે ટેબલ છે એ વેર મને જે રિસીવ થઈ તે સિટી. એટલે એ સિટીની બધી ડિટેલ આપણને એક લિસ્ટમાં આપશે અને એ લિસ્ટને આપણે ડિસ્પ્લે કરી દઈશું. પછી જે સિટી સિલેક્ટ થાય એની ડેટાબેઝમાંથી ઓટોમેટિકલી વેલ્યુ આપણને મળતી રહે. તો સિમ્પલ છે. આ બધી વસ્તુ શું છે, અત્યારે મેં જે બી શીખવાડું છું તે એમ સ્ટેટિક છે, પણ ડિઝાઇનર જે હોય, સમજો એન્ડ્રોઈડમાં બે લોકો હોય, એન્ડ્રોઈડ ડિઝાઇનર અને એન્ડ્રોઈડ ડેવલપર. તો ડિઝાઇનરનું કામ શું છે, આવી રીતે ડમી ડેટાને સેટ કરીને આપવાના કે જેથી એ ડેટા કઈ રીતે દેખાવા જોઈએ, કઈ રીતની ડેટામાં ઇન્ફોર્મેશન આવી જોઈએ તે બધું તમને બતાવે. ત્યાર પછી જે એકચ્યુઅલ ડેવલપર હોય તે એની અંદર શું કરે, ડાયનામિકલી ડેટા લાવવાનું કામ કરે. તો આપણે બી એ જ રીતે બંને વસ્તુ શીખવાની છે. ડિઝાઇનર કઈ રીતે કરવાનું, ત્યાર પછી એઝ અ ડિઝાઇનર આપણું કામ પતે પછી એઝ અ ડેવલપર આપણે કઈ રીતે કામ કરવાનું. એટલે મેજરલી આ બે કામ હોય. અધરવાઇઝ નાની કંપની હોય તો બંને વસ્તુ સાથે કરતા હોય, પણ જ્યાં બી મોટી કંપની હોય ત્યાં સ્ટ્રિક્ટલી આ રીતનું હોય. અને કોઈ બહુ મોટી કંપની હોય તો એની અંદર શું હોય કે સ્ક્રીન ડિઝાઇનર અલગ હોય, ફોન્ટ અથવા તો કોઈ કમ્પોનન્ટ ડિઝાઇનર અલગ હોય, અથવા તો અલગ અલગ વસ્તુના અલગ અલગ ટાઈપના ડિઝાઇનર અલગ અલગ જગ્યાએ હોય. તો આ રીતે તમે ધીરે ધીરે કરી શકો. હવે એક મેજર અનાઉન્સમેન્ટ એટલી છે કે જેટલા બી કમ્પોનન્ટ્સ હતા એન્ડ્રોઈડના મેજર એ બધા આજે કવર થઈ ગયા. ટેક્સ વ્યૂ, એડિટ ટેક્સ વ્યૂ, પીકર, જેટલા બી બેઝિક મને યાદ છે અને જેટલા મેજર યુઝમાં આવશે એ બધા કમ્પોનન્ટને આજે આપણે કવર કરી લીધા છે. હવે જે આપણે નેક્સ્ટ લેક્ચર જઈશું, આના પછીનું જે લેક્ચર હશે તે આ જ બધી વસ્તુનું રિવિઝન હશે અને આ જ બધી વસ્તુને કઈ રીતે એપ્લિકેશનમાં યુઝ કરવાનું છે એ આવશે આવતીકાલનું લેક્ચર. અને સેટરડે ફિઝિકલી આપણે મળશું ત્યારે આપણે ડિસ્કસ કરશું ક્યાં કોને શું પ્રોબ્લેમ છે. સન્ડે, મંડે અને ટ્યુઝડે 3 દિવસ રજા છે. હું આઉટ ઓફ ટાઉન છું એટલે પોસિબલી હું બધાને તો નહીં કરાવી શકીશ, પણ કોઈકને કંઈક ડાઉટ હશે તો શ્યોરલી હું મારી રીતે કનેક્ટ થઈને હેલ્પ કરી શકીશ. હું મારા નેટિવ પ્લેસ છું એટલે ત્યાં ઇન્ટરનેટની એટલી ફેસિલિટી નથી અને મારી જોડે ત્યારે લેપટોપ જ હશે એટલે હું વિડીયો લેક્ચરિંગ, રેકોર્ડિંગ ને બધું બી નહીં કરી શકીશ. એટલા માટે રવિ, સોમ અને મંગળ 3 દિવસ આપણા
ઓનલાઈન લેક્ચર બંધ છે, પણ FAQ અથવા તો Q&A તમે ક્વેશ્ચન પૂછો, હું આન્સર આપું, અથવા તો તમારા ડાઉટ હોય તેને ક્લિયર કરો, એ 3 દિવસ આપણું ચાલુ રહેશે. એ 3 દિવસ મને રજા છે એટલે હું ઓફિસમાં બી નહીં હોઈશ, એટલે એની ટાઈમ તમને વિધિન અડધો કલાકમાં તમારી જોડે કનેક્ટ થઈ જઈશ. એટલે તમે ફીલ ફ્રી ટુ કનેક્ટ કરી શકો. ધેન અધર થિંગ, બધા પાસે ટાઈમ છે? હલો, યસ સર. છે ને? તો આજે આપણે થોડું જોઈએ. Yes. અત્યાર શું? યસ, ઓકે. ક્યાં ગઈ છાયા? છાયા ક્યાં ગઈ? હા છાયા, તમે અડધો કલાક ઉભા રહ્યા તો પછી કઈક ફ્રૂટફુલ ફળ મળ્યું? હા સર. સમજ પડી લિસ્ટ વ્યૂમાં? ખાલી થોડીક ઘણી બેઝિકલી? ઓકે ઓકે. તો હવે છે ને એન્ડ્રોઈડમાં આ બધી જે ડિઝાઇન છે ને તે ઓલ્ડ થઈ ગઈ. તો આ બધી ડિઝાઇન શું છે કે બેઝિક ડિઝાઇન કહેવાય. આને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ડિઝાઇન. પણ જે એકચ્યુઅલ ડિઝાઇન હોય, જે ડિઝાઇન જેને તમે એપ્લિકેશન જુઓ અને ગમી જાય તેવા ટાઈપની ડિઝાઇન માટે એન્ડ્રોઇડે મટીરિયલ કરીને કમ્પોનન્ટ આપેલો છે, જેને મટીરિયલ UI બી કહેવાય. આ જસ્ટ તમને બેઝિકલી સમજાવું. એન્ડ્રોઇડ મટીરિયલ તો એક વેબસાઇટ છે એન્ડ્રોઇડ વાળા તરફથી જ બનાવેલી, ગૂગલે જ બનાવેલી છે. પણ તમારા જે બી ટેક્સ વ્યૂ છે, એડિટ ટેક્સ છે, અથવા તો મેસેજ છે, અથવા તો ચેકબોક્સ છે, એ બધાને રીડિઝાઇન કરેલા છે. તમે અહીંયા જુઓ તો આપણે જે ચેકબોક્સ જોયેલું હતું ડેટ એન્ડ ટાઈમ, એની અને આની ડિઝાઇન વચ્ચે જમીન આસમાનનો તમને ફરક લાગે. અને એ કઈ રીતે યુઝ કરવાનો એની વિશેની તમને ડિટેલ ઇન્ફોર્મેશન આપેલી છે. એટલે આપણે નેક્સ્ટ ધીરે ધીરે આપણે મટીરિયલ ડિઝાઇન પર બી જઈશું કે જેથી આપણી એપ્લિકેશન સ્ટાન્ડર્ડ એપ્લિકેશન ની લાગે પણ કંઈક ઇફેક્ટિવ લાગે. અહીંયા હું કમ્પોનન્ટ્સ પર ક્લિક કરું તો અલગ અલગ કમ્પોનન્ટ મને દેખાશે. અહીંયાથી તમે જુઓ તો અલગ અલગ, ફોર એક્ઝામ્પલ બટન છે તો બટનની એમ અલગ અલગ ડિઝાઇનો જોવા મળે. આવું બટન બનાવવું છે, આવું બટન લેવું છે, કેવું બટન લેવું છે, તો એના માટેનો અહીંયા તમને કોડ આપે. ફોર એક્ઝામ્પલ બટન આવું બનાવવું છે, આ ટાઈપનું બટન બનાવવું છે, બટનની સાથે કોઈક સિમ્બોલ એડ કરવો છે, તો અલગ અલગ ટાઈપની તમારી જે બટન છે તો આવી રીતની બટન ડિઝાઇન કરવી છે. એ બધી ડિઝાઇન રિલેટેડની ઇન્ફોર્મેશન આપે. એ જ રીતે બટનની જેમ એડિટ ટેક્સ બી થઈ ગયું, ટેક્સ વ્યૂ છે, ટેક્સ વ્યૂ. તો જનરલી આપણે જે નખતા હતા તે કેટલું ખરાબ લાગતું હતું, પણ અહીંયા તમે જુઓ એમ કોઈકમાં બી તમે જેવું નામ લખો એવું તમને ઉપર આવી જાય લેબલ, ઇનપુટ. એમ લાગે કે તમે એકચ્યુઅલ ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ નાખો છો. એની અલગ અલગ ટાઈપની એમાં ડિઝાઇન આવે. અને ડિઝાઇન રિલેટેડનું તમે અહીંયા તમે આ ફોર્મ જુઓ, વન કાઇન્ડ ઓફ સ્ટાન્ડર્ડ મેકેનિઝમ લાગે. તો એ બધી વસ્તુ તમે મટીરિયલ ડિઝાઇનથી કરી શકો અને ઇઝી છે. એની અંદર એ લોકોએ પ્રીડિફાઈન આમાં કોડ આપેલો છે, એ જ આપણે આપણામાં વાપરી દેવાનો છે અને એની લાઇબ્રેરીને આપણે એડ કરવાની છે. જસ્ટ આ વિડીયો જુઓ તો તમને ટૂંકમાં આ રીતે વેલિડેશન બી કેટલું સરસ બતાવેલું છે. તો આ રીતે તમે અલગ અલગ વસ્તુઓને યુઝ કરી શકો. અને એના રિગાર્ડિંગનું તમને નીચે કોડિંગ અને એના રિગાર્ડિંગના લોટ્સ ઓફ તમને વિડીયોઝ બી મળી જશે. અને આ બધી એના રિલેટેડની ઇન્ફોર્મેશન, કયો કલર યુઝ કરવો, કઈ રીતનું કરવું, તે બધું આમાં તમને એક જ ડિઝાઇન વાળી એપ્લિકેશનમાંથી મળી જશે. એટલે હાલ અત્યારે આપણે સ્ટાન્ડર્ડ વેથી જવાનું છે, ત્યાર પછી ધીરે ધીરે મટીરિયલ ડિઝાઇન પર જવાનું છે. તો એકચ્યુઅલી એપ્લિકેશન આવા જ રીતની હોય. પહેલા સ્ટાન્ડર્ડ ડિઝાઇન બને, ત્યાર પછી કોઈ ડિઝાઇનર હોય તે એની રીતે ડિઝાઇન કરીને
એને રૂપરેખા બદલી કરે એ રીતનું થાય. ઓકે, તો આજનું સેશનમાં આટલું હતું. કાલના સેશનમાં આપણે મિક્સ ઓવરવ્યુ જોઈશું અને મટીરિયલ ડિઝાઇનને કઈ રીતે આપણી એપ્લિકેશનમાં યુઝ કરી શકીએ એનો એક ડેમો જોઈશું. અને બાકીના 3 દિવસ રવિ, શનિ, રવિ, સોમ, મંગળ એમ 4 દિવસ, શનિવારે આપણે સવારે જે સેશન હશે પછી જેટલા બી વિડીયો અથવા તો જેટલું બી કરાયું છે તેટલું ભગાવીને નોટ કરીને સમજી લેજો કે જેથી હું બુધવારે ડેટાબેઝ કે કઈ ચાલુ કરું ત્યારે બધું બાઉન્સ નહીં જાય. આજે જેવી રીતે થોડું બાઉન્સ જતું હતું એ રીતે ઇન્ટેન્ટ કઈ રીતે યુઝ થાય ને એ બધું જે તમને બરાબર ખબર નહીં હતી એ વસ્તુને રિવાઇઝ કરી લેજો વિડીયો. ચાલો, તો આજનું સેશન અહીંયા એન્ડ કરું છું. સર સેટરડે મોર્નિંગમાં હશે કે નહીં, ઇવનિંગમાં? તમારું આફ્ટરનૂન હશે, આ લોકોનું ઓકે મોર્નિંગ ઓકે હશે. ઓકે સર. ઓકે, ચાલો મળીએ. જય, છાયા, જયેશ, માર્ગી, રાજ, Yes, sir. રિયા, Yes, sir. અજય મારો કોન્સ્ટન્ટ ખેલાડી. અજય મેં લિંક મૂકું એટલે તરત કનેક્ટ થઈ જ જાય. અજય, યામિની અને ક્યાં ગઈ કૃપલ જતી રહી. એ 3 લોકો ખાલી લિંક મૂકવાની જ વેટ હોય. રાજ અમુક વખત કનેક્ટ થઈ જાય. બાકી બધા તો સુસુપ્ત ખેલાડીઓ છે. સર હું તો ટીમમાં છે. છાયા, હા છાયા થાય એટલે અવાજ આવી જાય એનો. બાકી ના, બધા સર, છે કોઈ ખરી નહીં. પણ નથી જેવા. ખુશી કોક વખત હોય. માર્ગી ને બધા તો ખાલી કનેક્ટ થવા પૂરતા જ થયા હોય, મને અમુક વાર એવું લાગે. અરે સર પણ ટાઈમિંગ એવું છે ને જમવા બેઠા હોઈએ. તો કેટલા વાગ્યાનું રાખીએ કહો તો? ના ના 8:45 વાંધો નહીં, ચાલે? આ કમ્પ્લીટ છે. સારે બધાને જમવાનું હોય, મારે જમવાનું બનાવવાનું ટાઈમિંગ હાર્યું. તમે બધા તો ઠીક છે. અત્યારે તો હું 9:45 થઈ ને 10 o'clock જમવાનું બનાવીશ અને પછી 11 o'clock જમીશ. એટલે તમે બધા તો બહુ સારી રીતે જીવી રહ્યા છો. ના ના સર એવું નહીં, જાતે જ બનાવીએ છીએ. ના એ તો સરસ છે. પણ તમે તો ગર્લ્સ તરીકે તમને 50 વસ્તુ તો આવડતી હોય. તો મારી રીતે જે કાચું પાકું બને એ ખાઈ લેવાનું ને સુઈ જવાનું. લોકડાઉન આવ્યું એટલે પછી આવડે, છોકરાઓને આવડે જ છે ને. હા આવડે 100%. પણ એ લોકોના ખૂનમાં હોય, આપણે પ્રેક્ટિસ થી શીખવું પડે. હા, એ વાત કરી છે. એ લોકોને રોટલી ગોળ બનાવતા 2 દિવસ થાય, આપણને રોટલી ગોળ બનાવતા અઠવાડિયું થઈ જાય. ફરક આટલો છે. ઓકે, આને જ સર રિયલ ડેવલપરની લાઈફ કહેવાય ને. યસ આ તમે બિગિનિંગ સેક્શન પર છો. અમુક વખત તો એવું બી થાય કે રાત્રે 4 વાગ્યા લગીને કામ કરવું પડે અને સવારે 8 વાગે પાછા ઓફિસે જવાનું હોય અને આંખો સોજેલી હોય. દોસ્તારને એવું થાય કે પાર્ટી કરીને આવ્યા, આપણને જ ખબર હોય કેટલી પાર્ટી થઈ. એ તો કઈ રીતે પાર્ટી આ જ નીકળે. લાઈફ છે એમ. યસ આ જ લાઈફ છે કે જેમાં એન્જોયમેન્ટ બી છે. તમે રાત્રે કામ કરો તો સાથે સાથે રાત્રે ચા પીવા જાઓ, એ બધું એન્જોયમેન્ટ બી છે. અને તમને વર્ક ગમતું હોય તો ટાઈમની સાથે કોઈ મેટર નહીં હોય. આ વખતનો જેટલા સ્ટુડન્ટ જોયા એમાં 12 થી 15 એક્ટિવ સ્ટુડન્ટ મને લાગ્યા. ગયા વખતની કમ્પેરમાં આ વખતનો બેચ સારો છે. અને જે ફર્સ્ટ બેચ જે હતું તમારા પહેલાનું મોસીન ને બધાને તમે ઓળખતા હો તો ત્યારે તમે લગભગ ફર્સ્ટ યરમાં જશો એટલે એટલો આઈડિયા નહીં હોય. પણ એ લોકોનો બેચ એટલો સરસ હતો. એમાં તમારા જ જેવા 5-7 એક્ટિવ ખેલાડી હતા તો મજા આવતી મને. ચાલો આજનું અહીંયા ઓવર કરીએ. મારા જેવા બીજા જે હોય તે જમવાનું બનાવવાનું ચાલુ કરી દો. બનાવી દીધું સાહેબ. લાસ્ટ ટુ કન્ટિન્યુ. પણ સર તમારી હવે એકાદ જણ કોઈ એક વાર સારું તમારે બનાવતું હોય ને તે હા બોલ ની જયેશ. એકવાર તમારે આર્યા ને રૂબરૂ મીટિંગ કરવી પડશે. ચોક્કસ કાલે સેટરડે મળીએ ને. સેટરડે સોરી મળીએ ત્યારે પાક્કું. હવે ઓકે સર. જે ગર્લ્સમાં સારું બનાવતા હોય તે બી પોતાનું યસ શું છે સેટરડે ટાઈમ શું છે સર? સેટરડે ટાઈમિંગ છે ને આઈ થિંક 9:30 થી 10 વચ્ચેનો જ હશે.
તમારું લગભગ 10:30 વાગે ચાલુ થાય છે કે 9:30 ચાલુ થાય 10 વાગે 10 વાગે કોલેજ? હા તો બસ 10 વાગ્યાનું જ હશે. ઓકે સર. અને ગર્લ્સમાં જેને બી સારું બનાવતા આવડે પછી એમણે બી પોતાની ગૂગલ મીટ્સ પર વિડિયો લેક્ચર લેવાનો છે, આપણે એવું એક ગોઠવીએ. શું કે અજય અને મારા જેવાને થોડો આઈડિયા આવે કે શાકમાં બીજા હા, કયા સર. કયા શાક બનાવી શકાય. અજયને જમવાના બનાવવાથી દૂર રાખો તો સારું. એવું છે એટલે બનાવવા કરતા વધારે બગાડે. સર કયા એંગલ બગાડે થી નહીં, એ તો પછી બનાવશે ને પછી કોકને આઈસીયુ માં દાખલ કરવું પડશે. બરાબર બરાબર, કઈ નહીં ભાઈ થોડું ઘણું તો આવડે. જાય, કઈ નહીં આવડી જશે. ચાલો મળીએ શનિવારે શાંતિથી. ઓકે. ઓકે સર. હા, ઓકે સર, ગુડ નાઇટ સર. ગુડ નાઇટ. ગુડ.